વિધાનસભાના બજેટ સત્રનો આજે 8મો દિવસ છે। 3 દિવસના મિની વેકેશન બાદ આજે ફરી ગૃહ શરૂ થશે। બપોરે 12 કલાકે ગૃહનો પ્રારંભ થશે। આપને જણાવી દઈએ કે 3 દિવસ બાદ શરૂ થતું ગૃહ આજે પણ તોફાની બની રહેશે। રાજકોટમાં 4 કિલોગ્રામ વજનના ટાઈમ બોમ્બના મુદ્દે આજે વિપક્ષ ચર્ચાની માંગ કરશે અને શાસક પક્ષને ભેસમાં લેવાનો પ્રયાસ કરશે। નિયમ 116 હેઠળ તાકીદની અગત્યની બાબત ગણી આ મુદ્દે વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે। સાથે રવિવારે ઝડપાયેલા આઈએસના આતંકીઓ મુદ્દે પણ શાસક પક્ષને ઘેરવાનો પૂરો પ્રયાસ વિપક્ષ કરશે। આમ ગુરુવારે ગૃહમાં મચેલું ઘમાસાણ 3 દિવસના મિની વેકેશન બાદ આજે પણ યથાવત રહેવાના પૂરા અણસાર છે। આજે આતંકી હુમલાની આશંકા વચ્ચે પ્રધાનમંત્રી મોદીની યુપીના મઉમાં રેલી છે અને તેમની રેલી પહેલા ચોંકાવનારા સમાચાર આવ્યા કે વડાપ્રધાનના કાફલા પર મોટો હુમલો થઈ શકે। આતંકીઓ રોકેટ લોન્ચર કે વિસ્ફોટક ભરેલા વાહનથી જ વડાપ્રધાન મોદીને નિશાન બનાવી શકે છે। યુપીની મઉ પોલીસનું કહેવું છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હરેન પંડ્યાની હત્યાનો આરોપી રસુલ પાઠી પણ ષડયંત્રમાં સામેલ હોઈ શકે છે। સાથે જ લશ્કર અને આઈએસ જેવા આતંકી સંગઠનો માટે પણ વડાપ્રધાન પહેલા ટાર્ગેટ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। જો કે આ ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળેલા આ સમાચાર બાદ સુરક્ષા એજન્સીઓ વધારે સક્રિય થઈ ગઈ છે અને વડાપ્રધાનના સુરક્ષાના ઘેરાને અતિ સઘન કરી દેવામાં આવ્યો છે। વાયુસેનાના હેલિકોપ્ટરો હવાઈ નજર રાખશે। સાથે જ સઘન ચેકિંગ અને એસપીજી જડબેસલા ઘેરા વચ્ચે આજે અતિ સંવેદનશીલ ગણાતા મઉમાં વડાપ્રધાન મોદી રેલી સંબોધિત કરશે। બપોરે 12 વાગ્યાની આસપાસ અહીં પીએમ રેલી સંબોધિત કરવાના છે અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે। યુપીમાં આજે 5મા તબક્કાની 51 બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 4 તબક્કા પૂરા થઈ ગયા છે અને હવે 5મા તબક્કા માટે સોમવારે પૂર્ણ થશે। 5મા તબક્કામાં કુલ 11 જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે, જેમાંથી 5 નેપાળની સરહદ છે। આ તબક્કામાં વિવાદિત સપાના નેતા ગાયત્રી પ્રસાદ, કોંગ્રેસ નેતા રાણી અમિતાસિંહ, ભાજપની ટિકિટ પરથી ગરિમાસિંહ વચ્ચે ખરાખરીનો જંગ જામશે। આ 3 ઉમેદવારો રાહુલ ગાંધીની લોકસભાની બેઠક અમેઠી પરથી ટકરાશે। મહત્વનું છે કે અમિતાસિંહે રાજા સંજયસિંહની પત્ની છે, જ્યારે ગરિમાસિંહ પણ રાજા ઘરાનાથી હોવાની રાણી સામે રાણીની ટક્કર જોવા મળશે। નેપાળ સરહદના 5 જિલ્લાઓનો પણ સમાવેશ આ વખતના તબક્કામાં કરવામાં આવ્યો હોવાથી સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી। 5મા તબક્કામાં કુલ 51 બેઠકોને આવરી લેવામાં આવી છે। આ બેઠકો પર ગત ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનો દેખાવ સારો રહ્યો હતો। અહીંયાથી સમાજવાદી પાર્ટીએ 37 બેઠક, બીજેપી અને કોંગ્રેસે 5 બેઠક અને બીએસપીએ 3 બેઠક પર જીત મેળવી હતી, જ્યારે 1 બેઠક પીસ પાર્ટીને મળી હતી। કુલ 608 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। સૌથી વધુ 24 ઉમેદવારો અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। કુલ મતદારો 1,84,00,000 છે, જેમાં 96 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે।